જૂનાગઢ બેઠકની પણ કરી લઈએ। જૂનાગઢ લોકસભાને લઈને હજુ પણ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી, ત્યારે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે જૂનાગઢ લોકસભામાં ભાજપનો પેચ ફસાયો છે। જ્યાં એક તરફ ભાજપ જૂનાગઢ બેઠક પર નો રિપીટ થિયરી અપનાવવાની ફિરાકમાં છે, ત્યાં બીજી તરફ કોળી સમાજના પ્રભુત્વવાળી બેઠક હોવાને કારણે હજુ ભાજપને નવો ચહેરો નથી મળ્યો। હજુ ભાજપ નવા ચહેરાની મથામણમાં છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ લોકસભામાં આવતી 2 વિધાનસભા બેઠકો પણ એવી છે કે જે ભાજપ માટે હાલમાં માઇનસમાં જઈ રહી છે, જેમાંની એક બેઠક ગીર સોમનાથ વિધાનસભા બેઠક છે કે જે કોંગ્રેસ પાસે છે, જ્યારે કે બીજી તરફ વિસાવદર છે જે આમ આદમી પાર્ટી પાસે હતી અને હવે ભૂપત ભાયાણી ભાજપમાં આવી ગયા છે। જો કે આ બેઠકની પેટા ચૂંટણી પેન્ડિંગ છે અને હર્ષદ રીબડિયા તેમજ ભૂપત ભાયાણી બંને બેઠક માટે દાવેદારી કરી છે, ત્યારે આ બેઠકનો જો આંતરિક વિવાદ પૂર્ણ કરવામાં નહીં આવે તો જૂનાગઢ લોકસભા માટે ભાજપના કપરા ચઢાણ છે। મેં કીધું ને